brought to you by V-Guard. નમસ્કાર, ટોપ 9 ન્યૂઝ સાથે હું છું હિના. સૌથી પહેલા વાત કરીશું સુરતના વરસાદના ટોપ 9 ન્યૂઝ પર. ખૂબ રાહ જોવડાવ્યા બાદ આખરી સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, પરંતુ વરસાદની એન્ટ્રી સાથે જ ભારતના નંબર 1 સ્વચ્છ શહેરની અસલી સુરત લોકોની સામે આવી ગઈ. સિઝનમાં પહેલા જ વરસાદમાં સુરતમાં જોવા મળી જળબંબાકારની સ્થિતિ. પહેલા જ વરસાદમાં સુરતનો કતારગામ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. કતારગામ હાથીવાડા મંદિર ખાતે પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી પડી. સુરતમાં સૌથી ચિંતાજનક દ્રશ્યો ડભોલીમાંથી સામે આવ્યા. ન માત્ર રસ્તા પર રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા. લોકો કમર સુધીના પાણીમાં પસાર થવા સંઘર્ષ કરતા નજરે પડ્યા. પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. અનેક ગાડીઓ પણ પાણીમાં ગરક થઈ ગઈ. ભારે વરસાદે પગલે સુરત ઓબેડ રોડ વિસ્તાર પર પાણી થઈ ગયો. અહીં ગુંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણી ઘૂસી જતા અનેક વાહનો બંધ પડ્યા અને લોકો મુશ્કેલીમાં મુકાયા. પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓને પોકેટ સાબિત કરતા દ્રશ્યો સુરત સિંગણપોર વિસ્તારમાંથી સામે આવ્યા. અહીં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોય, સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સિંગણપોરને ડભોલી સાથે જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ. સુરત કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદથી પગલે કામરેજ નેશનલ હાઈવે 48 સર્વિસ રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા. ગત ચોમાસા બાદ અહીં કરોડોના ખર્ચે નવી ગટર બનાવવામાં તો આવી હતી, પણ હવે તેની કામગીરી સામે સવાલો ઊભા થયા, કારણ કે પહેલા જ વરસાદમાં સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી હતી. સુરતમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કતારગામમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જળબંબાકારની સ્થિતિ સર્જાતા ભારે મુશ્કેલી સર્જાઈ. સોસાયટીમાં હોડી ફરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદી માહોલની મજા માટે બોટમાં નીકળ્યા. સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદ પડ્યો, ત્યારે કડોદરાના શ્રીનિવાસ ગ્રીન સિટી વિસ્તારમાં પાણી ભરાઈ જતા તંત્ર સવાલોના ઘેરામાં મુકાયું. 40,000થી પણ વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદને પગલે ઓલપાડના મુખ્ય બજારમાં પણ પાણી ભરાયા. ઢીંચણ સમા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. અહીં પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી ફરી વળ્યા. પહેલા જ વરસાદમાં આ હાલતથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. આ તરફ પાલનપુર જકાતનાકાની વિવેકાનંદ સોસાયટીમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા. 2 ફૂટ જેટલા પાણી ફરી વળતા સ્થાનિકો કફોડી સ્થિતિમાં મુકાયા. અહીં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે મોટી સમસ્યા ઊભી થઈ હતી. સાથે જ મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા. તો પહેલો જ વરસાદ એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થયો. વરાછાના ફૂલ માર્કેટ પાસે રિક્ષા પર વિશાળકાય વૃક્ષ તૂટી પડ્યું, જેના પગલે રિક્ષામાં બેઠેલા હનીફ નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. મનપાના ગાર્ડન વિભાગની બેદરકારીને લીધે મોત થયાનો સ્થાનિકોનો આક્ષેપ. Brought to you by V-Guard.